પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ દેવડીવાસ વિસ્તારમાં દેવી પૂજક સમાજના લોકો દેવડીવાસ વિસ્તારમાં રહે છે। આ વિસ્તારમાં પીવાના પાણીની પારાયણ હોવાના કારણે નગરપાલિકા અને પાણી પુરવઠા વિભાગને રજૂઆત કરવા છતાં પાણી ન મળતા રહીશોએ આક્રોશ ઠાલવ્યો હતો। ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીની પારાયણ શરૂ થતા રહીશો પાણી માટે વલખા મારી રહ્યા છે। નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગમાં પાણી વિતરણ વ્યવસ્થાના આયોજન બંધ કામના હોવાના કારણે લોકોને પીવાનું પાણી મળી રહ્યું નથી। લોકો સ્વખર્ચે પાણી લેવા અને દૂર દૂરથી પાણી લાવવા માટે મજબૂર બન્યા છે। ત્યારે નગરપાલિકા અને પાણી પુરવઠા વિભાગ તાત્કાલિક ધોરણે પાણી આપે તેવી લોક માંગણી ઉઠવા પામી છે। આપણી વિનંતી એટલી છે કે પાણી અહીંયા કને દેવડીવાસમાં આવતું નથી, તો મહેરબાની કરી અને અમારી વિનંતી છે કે પાણી મૂકો તો સારું કહેવાય। અને અમે બધા વેરો બીજું ભરીએ છીએ અને જેના બાકી હોય તમે તારે કહો તો એ આફુતા ભરી જશે, બરાબર। તો આપણે છે ને તો આટલું જ કહેવા માંગીએ છીએ કે અમારે આ દેવડીવાસની અંદર છે ને અમારે પાણી આવતું નથી, તો આ પાણી નથી આવતું તો આનો તમે ઉપયોગ કંઈક કરજો કે કઈ રીતેથી પાણી નથી આવતું। આખી બધાને પાણી જાય ને અમને પાણી નથી મળતું, તો એની તપાસ કરો, બરાબર। આ નગરપાલિકાને આટલું જ કહેવાનું આવે, અમારે કાંઈ બીજું કહેવાનું આવતું નથી। અમારી અરજી રામુ તુલસી। મારું નામ પ્રકાશભાઈ બાબુભાઈ દેવી પૂજક, હું રાધનપુર સિંહ બોલું છું, દેવડીવાસ સિંહ। અને અમારા દેવડીવાસની અંદર પાણી આવતું નથી, તે અમે સરકારને અને નગરપાલિકાને અમે હાથે જોડીને વિનંતી કરીએ છીએ કે અમારા વાસની અંદર દેવડીવાસમાં પાણી નથી આવતું, તે તમે અમે કહીએ છીએ અને અમે મૂકો અને અમે કીએરા છે। અને 15 દિવસે મહિને પાણી મૂકે છે, અઠવાડિયું થઈ જાય, 10 દિવસે થઈ જાય, 15 દિવસે થઈ જાય તોય પાણી મૂકતા નથી, એવું થાય છે। તે અમે કહીએ છીએ અને નગરપાલિકાને સરકારને કહીએ છીએ, હાથાજોડી કરીએ છીએ અને અમારા દેવડીવાસમાં પાણી મૂકો એવી અમારી વિનંતી છે। ઉનાળો આવેલો અને સામે હવે ઉનાળો આવેલો છે, તે હવે અમારે એવું કેમ અમારે એવું કેવી રીતે પાણી વગર, અત્યારે પાણી વગર કોઈ કામ ચાલતું નથી। હું બાલુબેન બોલું છું દેવડીવાસમાંથી, પાણી રાધનપુર। તો પાણીનું કરીને દરરોજ જવાર આબા લ્યારા કોઈ ભરવા દેતું નથી, ઠેઠ તલાયા જવું પડે છે રેઢા ઘર મૂકીને। તો પાણી વેરા ભરેરા તો પાણી તો ટાઈમે મૂકવું પડે ને। અમારું કોઈ સાંભળતું નથી। અરજુ 2-3 વખત ઉકરી આયા, અરજુ બધી દબાઈ ના સામે 10 જણિયાને લઈને ગયા છે, પણ કોઈ અરજી સાંભળતા નથી ને અરજી લખીને આવે તો દબાવી નાખે છે। નગરપાલિકામાં જઈને અરજી ઠેર દીધી છે, કચરા વાળા આવતા નથી, પાણી વાળા મેકતા નહીં ટાઈમસર। અને અઠવાડિયા 10 દાડે 15 દાડે પાણી મેકે, એક 10-15 મિનિટ મેકી અને તરત પાણી બંધ કરી નાખે। 6 મહિના થઈ જાય પાણી આવવાના, અમે 12 સેટ પાણી ભરવા જઈએ છીએ, નાના મોટા બધાય, અમને પીવાના પાણી નથી મળતા। અને આ 6-7 મહિનાથી અમે દોડ કરીએ છીએ પાણીનું કરી, પણ પાણી નથી આવતું। પાણી મૂકે તો બે તબકા આવે ને જતું રહેરું પાણી। અમે પાણીનું કરીને કોઈ મરી જાય, છોકરા લઈને દોડીને અમને વાંધો પડે છે। છોકરા સંભાળીએ, ઘર સંભાળીએ કે અમે પાણી ભરવા જાય 12 સેટ જઈ, અને અમે કઈ થાકી ગયા છીએ તોય પાણી નથી આવતું, અને અમે ભરતા નથી અમારું કોઈ।